નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયમાં જે વિજ્ઞાન પ્રકારનું છે એ છે માહિતીના સ્ત્રોત અને સંકલન. તો સૌપ્રથમ આજે આપણે વાત કરી રહ્યા છીએ કે માહિતીનો સ્ત્રોત કે કોઈ પણ માહિતી છે એ ભેગી કરવી, એના પર સંશોધન કરવું, એ કહી શકીએ છીએ કે આ પ્રકારમાં આપણે એની વાત કરી રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે તો આગળના ભાગમાં શીખી ગયા હતા કે જેમાં આપણે સૌપ્રથમ આની પ્રસ્તાવનાની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે માહિતીની જરૂરિયાત હતી એના વિશે ચર્ચા કરી હતી. માહિતીની રજૂઆત છે એના વિશે આપણે સમજ્યા હતા. માહિતીના સ્ત્રોત અને પ્રકાર, જેમાં આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ છે જે એના પ્રકાર પડે છે એના વિશે પણ ચર્ચા છે એ આપણે આગળના ભાગમાં કરી હતી. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ છે માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ. કે કોઈ પણ માહિતી છે એ કેવી રીતે ભેગી કરવી અને પ્રસ્તુતિકરણ એટલે કે રજૂઆત કેવી રીતે કરવી એના વિશે વાત છે કે આપણે આ ભાગમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે આજે વાત કરીએ તો માહિતીનો સંગ્રહ, જેમાં પ્રસ્તુતિકરણ વિશે વાત કરીએ તો બધી માહિતીનો સંગ્રહ છે. કોઈ પણ માહિતી છે કે બધી માહિતીનો સંગ્રહ કરી આપવો જરૂરી છે. કોઈ પણ માહિતી છે એનો સંગ્રહ છે એ કરી રાખવો જરૂરી છે. કારણ કે એમાં કહી શકીએ છીએ કે પ્રાથમિક કક્ષાએ કોઈ પણ ખાસ હેતુ માટે એકત્ર કરવામાં આવેલી માહિતી ભવિષ્યમાં અન્ય કોઈને ઉપયોગી, અન્ય કોઈ માટે જરૂરી બની શકે. આથી આ માહિતીનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરી છે. એટલે કહી શકીએ મિત્રો કે માહિતી છે એ ભેગી કરવી જરૂરી છે, કારણ કે એ માહિતી ખાસ હેતુ માટે, કોઈ ચોક્કસ હેતુ રહેલું છે, એ કોઈ ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે એકત્ર કરવામાં આવેલી માહિતી ભવિષ્યમાં કોઈ ઉપયોગી થઈ શકે એ માટે આ માહિતીનો સંગ્રહ કરવો એ જરૂરી છે. અગાઉ માત્ર લખાણ અને રેખાંકનો ચિત્રો દ્વારા માહિતી સાચવવામાં આવતી હતી. આપણે જાણી શકીએ છીએ કે અગાઉ જે કેટલાક લખાણો મળી આવ્યા છે, કેટલાક ચિત્રો મળી આવ્યા છે, એના પર આપણે કહી શકીએ છીએ કે માહિતી છે એ સાચવવામાં આવતી હતી. સાહસિકો કે પ્રવાસીઓ લખેલા વર્ણનો, કોઈ સાહસિકો અથવા તો જે પ્રવાસીઓ છે એમાં લખેલા વર્ણનો આ બાબતે પુષ્ટિ આપે છે. તેમના લખાણો દ્વારા તત્કાલીન સમયની વિવિધ સ્થળોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી આજે પણ આપણે જાણી શકીએ છીએ. કે લેખકો કે ઇતિહાસકારો કે લખાયેલા કોઈ પણ કહી શકીએ કે માહિતી છે એ તત્કાલીન સમય એટલે કે જે તે સમયની વિવિધ સ્થળોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી છે એ આજે પણ આપણે જાણી શકીએ છીએ. ક્યાં સ્થળે કેવી રીતે કેવી વનસ્પતિ કે કેવા પ્રાણીનું અસ્તિત્વ હતું, મનુષ્ય શારીરિક દેખાવ અને તેની જીવનશૈલી ઇત્યાદિનું વર્ણન એ તે સમયની પ્રવૃત્તિ માહિતીનું સંગ્રહ છે એ કરવામાં આવે છે. જેથી કહી શકીએ મિત્રો કે માહિતીનું સંગ્રહ, કોઈ માહિતી ભેગી કરવી અને તેનું પ્રસ્તુતિકરણ, રજૂઆત કેવી રીતે કરવી એની વાત છે એ આપણે આ પ્રકરણમાં સમજી રહ્યા છીએ. તો આગળ વાત કરીએ તો માહિતીના સંગ્રહ અને પ્રસ્તુતિકરણમાં સમય જતા એટલે કે સમય કહી શકીએ મિત્રો કે સંશોધન એટલા બધા થઈ રહ્યા છે કે કોઈ માહિતી છે આપણે નવી લાગી રહી છે. એટલે કે કહી શકીએ છીએ કે સમય જતા માહિતીનો સંગ્રહ કરવાનું સ્વરૂપ બદલાયા છે. આજે કોઈ પણ માહિતી ભેગી કરી રહ્યા છે તેનો કહી શકીએ છીએ કે સંગ્રહ કરવાના સ્વરૂપો છે આજે સમય બદલી રહ્યા છે. ચિત્રો અને ત્યાર પછી સ્વેચ્છા ફોટા પર માહિતીનો સંગ્રહ કરવાનો. પહેલા સ્વરૂપમાં કહી શકીએ છીએ કે ચિત્રો પર માહિતી છે મળી રહી છે. પછી સમય જતા કહી શકીએ છીએ મિત્રો કે સ્વેચ્છા ફોટા છે, જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા કે કહી શકીએ છીએ એ ફોટાની કહી શકીએ માહિતીનો સંગ્રહ છે એ થવા લાગે. ભૌગોલિક માહિતી સાચવવા રાખવા માટે, જે ભૌગોલિક માહિતી છે એ માહિતી સાચવી રાખવા માટે હવે હાલના સમયમાં, આધુનિક સમયમાં રંગીન ફોટોગ્રાફ્સ, આજે બ્લેક એન્ડ વ્હાઇટ નો સમય છે, આજે રંગીન ફોટોગ્રાફ સમય છે. એટલે કે રંગીન ફોટોગ્રાફ, સિનેમેટોગ્રાફી, એને આપણે કહી શકીએ છીએ કે સૃષ્ટિ કરનાર, એટલે કે એનો સિનેમેટોગ્રાફીનું પછી કે વિડીયોગ્રાફી એ પણ કહી શકીએ છીએ કે માહિતીનો સંગ્રહ કરવા માટે મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી મોબાઈલ, આજના આધુનિક સમયમાં નાના બાળકથી અને મોટા સંશોધન લોકો છે એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કહી શકીએ છીએ મોબાઈલ અને ઇન્ટરનેટ જૈવિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાથી તેના કહી શકીએ છીએ કોઈ પણ માહિતી છે કોઈ માહિતી ભેગી કરવી એ સરળ અને સંગ્રહ થઈ શકે છે. જેથી કહી શકીએ છીએ કે માહિતીનો કહી શકીએ છીએ કે સંગ્રહ પ્રસ્તુતિકરણ છે એ સારી રીતે આપણે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ તો એના દ્વારા આપણે કહી શકીએ છીએ આ ક્ષેત્રનો ઉપદ્રવ એટલે કે આના ક્ષેત્રમાં કહી શકીએ મિત્રો કે વિવિધ ક્ષેત્રોના કહી શકીએ
સ્થાન ઘણું મહત્વનું છે. આજે સિસ્ટમ એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે આપણે કોઈ પણ માહિતી મેળવવી તો આપણે ગૂગલ દ્વારા બરાબર કોઈ નકશાની માહિતી મેળવવી, નકશો મેળવવો કોઈ પ્રદેશનો તો આપણે ગૂગલની મદદથી એ નકશો મેળવી શકીએ છીએ, નકશાની માહિતી છે એ પણ મેળવી શકીએ છીએ. એટલે કે બધા નકશા દ્વારા સંગ્રહિત થયેલી માહિતીનું સ્થાન ઘણું મહત્વનું છે. સરકારી અને ખાનગી પ્રકાશકો દ્વારા અનેક પ્રકારના નકશા તૈયાર કરવામાં આવે છે. આજે જોઈ શકીએ છીએ આપણે કે સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારના નકશાઓ છે તૈયાર કરવામાં આવ્યા છે. એ મહત્વની સંસ્થા કહી શકીએ જે નકશા નિર્માણ કરતું તેની મહત્વની સંસ્થા ભારતની બે છે. એમાં એકની વાત કરીએ તો દહેરાદૂન એટલે કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું દહેરાદૂન છે. આ દહેરાદૂનમાં આવેલી ધ સર્વે ઓફ ઇન્ડિયા આ સંસ્થા છે એ પણ નકશાનું કાર્ય કરે છે. દહેરાદૂનમાં આવેલી ધ સર્વે ઓફ ઇન્ડિયા અને કલકત્તામાં આવેલી નાગપુર સંસ્થા છે કે જે ભારતની માહિતી આપતા પ્રમાણિત નકશા એ ભારત સરકારથી પ્રકાશિત કરતી હોય છે. કઈ બે સંસ્થા યાદ રાખજો મિત્રો. પ્રથમ સંસ્થા છે કઈ તો પ્રથમ સંસ્થા છે દહેરાદૂનમાં આવેલી છે ધ સર્વે ઓફ ઇન્ડિયા અને બીજી સંસ્થા કલકત્તામાં આવેલી છે તેને નાગપુર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે જે સંસ્થા છે એ ભારતની માહિતી છે એ પ્રમાણિત નકશાના ભારત સરકારથી પ્રકાશિત કરે છે. આ સંસ્થા વિવિધ ઉદ્દેશ્યો પર એટલા તૈયાર કરે છે કે નકશાઓ છે તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ ભારત અને વિશ્વના દેશોની માહિતી આપતા એટલા પ્રકાશિત કરે છે. પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દેશ વિદેશના પ્રવાસોની માહિતી આપવા માટે પોતાના સાહિત્યના નકશાઓ મહત્વનું સ્થાન આપતું હોય છે. તે સાથે કહી શકીએ મિત્રો કે વિડીયો સીડી દ્વારા પણ ભૌગોલિક માહિતી છે પ્રાપ્ત થઈ શકે છે. સમય ટેકનોલોજી એટલું બધું પ્રમાણ વધી રહ્યું છે કે આપણે એક સમય ચિત્રો દ્વારા માહિતી મેળવી શકતા અને હાલમાં વિડીયોગ્રાફી મદદથી આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો માહિતીનું વિશ્લેષણ. માહિતીનું વિશ્લેષણ વિશે વાત કરીએ તો એમાં જોઈ શકીએ છીએ કે એકત્ર કરવામાં આવેલ આંકડાકીય માહિતી વિશ્લેષણ બે તબક્કામાં તૈયાર કરવામાં આવ્યા છે. બે તબક્કામાં એટલે યાદ રાખવું પ્રથમ છે કે જેને આપણે માહિતીનું એકત્રીકરણ કરી શકીએ છીએ અને બીજો તબક્કો છે કે જે માહિતીનું વર્ગીકરણ. તો માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું એટલે કે માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વર્ગીકરણ એના કહી શકીએ છીએ માહિતી વિશ્લેષણના બે તબક્કા તરીકે આપણે જાણી શકીએ છીએ. જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે તે સંબંધિત મિત્રો ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ. જ્યારે આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે મિત્રો તો કહી શકીએ છીએ કે એ માહિતી છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ. અપૂરતી તેમજ અધૂરી માહિતી નોંધ સાચું પરિણામ આપતી નથી. જો આંકડાકીય માહિતી આપણે આપતા હોય ત્યારે કહી શકીએ છીએ અપૂરતી અથવા અધૂરી માહિતી હોય તો તે સાચું પરિણામ આપી શકતી નથી. તેથી માહિતીને લીધે ભૌગોલિક અભ્યાસ માટે એ તાળો ખોટા આવે છે અને એ માહિતી અને આંકડા સાચા હોય તો ઘણું મહત્વનું છે. જો એ માહિતી અને આંકડા સાચા હોય તો ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. આગળ વાત કરીએ તો એકત્ર કરવામાં આવેલી માહિતી કહી શકીએ છીએ તે એકત્ર કરવામાં આવેલી માહિતી આંકડાઓની કહી શકીએ છીએ એકત્ર જે વૈજ્ઞાનિક માહિતી છે એટલે કે એકત્ર કરવામાં આવેલી માહિતી પર આંકડાનું ત્યાર પછી સંપાદન કરવામાં આવતું હોય છે. એટલે કે જે માહિતી છે વૈજ્ઞાનિક સંપાદન કરવામાં આવતું છે એટલે કે એકત્ર કરવામાં આવેલી માહિતી પર આંકડાઓની ત્યાર પછી સંપાદન કરવામાં આવે છે. એવું બને કે આંકડાકીય માહિતી એકત્ર કરતી વખતે ઘણી વિગતો છે નોંધવામાં આવતી હોય છે. આંકડાકીય માહિતી છે એકત્ર વખતે ઘણી જે બાબતો છે એ નોંધવામાં આવતી હોય છે. તે પાછળથી એમ પણ જણાય છે કે કેટલીક માહિતી છે એ જરૂરી પણ નથી હોતી. બરાબર છે. જરૂરી માહિતીઓ છે એ નોંધવામાં આવતી હોય છે. આવી માહિતી રદ કરવામાં જે જરૂરી માહિતી નથી હોતી એ માહિતી છે એ રદ કરવામાં આવતી હોય છે અથવા તેને લખવામાં આવતી નથી અને અથવા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. એકત્ર કરેલી માહિતીમાંથી જરૂર લાગે એ માહિતી જાણી રાખવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે સંપાદન કહેવામાં આવતું હોય છે. સંપાદનની માહિતી કદ ઘટાડી શકાય છે એટલે કે સંપાદનથી કહી શકીએ જે સંપાદન માહિતીનું કદ છે એ ઘટાડ કોઈ પણ માહિતી છે એ વધારે બિનઉપયોગી માહિતી હોય તેનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વની માહિતી છે તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એટલે કહી શકીએ છીએ કે સંપાદનથી માહિતીનું કદ છે એ ઘટાડી શકાય છે અને તેનું માપનું છે તે સુગ્રહિત બનાવાય છે કે જે મહત્વની બાબતો છે એ લેવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે કહી શકીએ કે સંપાદિત કરેલી આંકડાને આપણે જુદા ખાતામાં ગોઠવવામાં આવે છે જેને આપણે વર્ગીકરણ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. જેથી સંપાદિત માહિતીને વર્ગીકૃત કરતી વખતે તે માહિતીનો સમયગાળો, તેની પ્રાદેશિકતા, ગુણવત્તા,
જેને આપણે માહિતીનું પ્રસ્તુતિકરણ કહેવામાં આવતું હોય છે. માહિતીનું પ્રસ્તુત કરવા માટે વિવિધ કહી શકીએ કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેના નકશા પણ તૈયાર કરાય છે, કરી શકાય છે, તેમજ કેટલીક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો પણ ઉપયોગ છે એ આમાં કરવામાં આવતો હોય છે. તો મિત્રો આપણે કહી શકીએ છીએ કે આજે માહિતીનું સંગ્રહ અને પ્રસ્તુતિકરણ કે માહિતીને ભેગી કેવી રીતે કરવી અને એની રજૂઆત છે એ આપણે કેવી રીતે કરી શકીએ, એ માહિતી છે આપણી કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે માહિતીનું વિશ્લેષણ છે. માહિતી વિશ્લેષણમાં આપણે કહી શકીએ કે એના બે તત્વો જોવા મળે છે. પ્રથમ છે માહિતીનું એકત્રીકરણ, માહિતી કેવી રીતે ભેગી કરવી, અને બીજું છે માહિતીનું વર્ગીકરણ છે એના વિશે ચર્ચા છે એ આપણે આજે કરી. બાકીની જે ચર્ચા છે સારીકરણ અને પ્રાથમિક સ્વરૂપની ચર્ચા છે આપણે નેક્સ્ટ ભાગમાં કરશું. ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહો, ઘરે સારા રહો. થેન્ક યુ.